સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે અને 2 આરોપીની ધરપકડ પણ કરી છે। હત્યારાઓ સુરત છોડીને ભાગી જાય તે પહેલા જ લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મૃતક અને આરોપીઓ એકબીજાના સગા સંબંધમાં હતા અને નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં હત્યામાં પરિણમી હતી। આ બનાવ લિંબાયતના આસ્તિકનગર વિસ્તારમાં આવેલા નિરંકારી કિરાણા જનરલ સ્ટોર પાસે બન્યો હતો। રવિન્દ્ર પાટીલ નામના યુવકનો તેના 2 સાથીઓ દેવીદાસ ઉર્ફે દાદુ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ હલવાઈ સાથે ઝઘડો થયો હતો। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો। આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીઓએ રવિન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો। આરોપીઓએ રવિન્દ્રની પીઠના ભાગે, ડાબી બાજુના બગલના ભાગે અને ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે રવિન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી પાડ્યા હતા। પોલીસની કડકાઈપૂર્વક પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો। લગભગ 5-5:30 નો બનાવ છે, સાંજનો। આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી। એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે 2 આરોપીઓ આમાં સંડોવાયેલા છે। જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે। આ આરોપી તરીકે 2 વ્યક્તિઓ છે, એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટીલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે। આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી। જે 3 જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા। એક દિવસ પહેલા 3 વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આરોપી અને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયો હતો। ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા। આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે। તો જે ભોગ બનનાર છે એણે પણ એને કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું। આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી। પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા। આરોપીઓ દેવીદાસ ઉર્ફે દાદુ ઉર્ફે ડેવિડ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ મોદનવાલ ઉર્ફે હલવાઈ ગુનાહિત ઇતિહાસ પણ છે। દેવીદાસ પાટીલ વિરુદ્ધ અગાઉ લિંબાયતમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે સન્ની હલવાઈ વિરુદ્ધ હત્યાની કોશિશ, પાંડેસરામાં પ્રોહિબિશન અને લિંબાયતમાં જુગારનો ગુનો નોંધાયેલો છે। આ ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કે આરોપીઓ અગાઉ પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતક અને આરોપીઓ સગા સંબંધમાં હોવા અંગે પણ જાણકારી મળી છે। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ત્રણેય વચ્ચે 2 દિવસ પહેલાં પણ બોલાચાલી થઈ હતી।